શું કરે? લતું મરાય એ ગાંડો છોકરા. આ ગાંડો છે અમારે હવે હો ને. ઓય માડી નો મોલાય. ઓય 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 મૂકી દો મૂકી દો. ઓય મૂકી દો મૂકી દો. ઓય માં એક આવો દીકરા. મારે તમને આજે બધાને મસ્ત વાત કહેવાની છે. કન્ટિન્યુ રહેજો. ઓય મોડી નો કોલો નો કોલો. એ બાપા દરવાજો બંધ કર નાખ ને દીકરા. હા અવાજ આવે ટીવી નો. ઓય માં બસ બસ. હવે આપણી સાથે જોડાઈ રહ્યા છે કાવ્યાબેન. નો કરો બસ 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 બસ. બેસી જાવ અહીંયા. શું કરો છો? તમને સારું થયું કે નહીં? સારું શું ગયું હે? થઈ ગયું ને? દવા કેવી આપી હતી? મીઠી મીઠી દવા હતી ને? હા ચોકલેટ હતી અને પાણી લઈ દીધું તું. હા પણ બે બોટલ દીધી પાણીની. તો આપણે ક્યાં ગયા હતા કાવે કાલે? દવાખાને. પછી એની પહેલા ફાલ્ગુનીએ ગયા હતા. પણ એની પહેલા દવાખાને માં આપણે નહોતા ગયા. આ શું કરી છે? હા અમે કાલે ગયા હતા પ્રોગ્રામમાં. નહીં કાવ્યા? પ્રોગ્રામમાં ગયા હતા ને ત્યાં અમારે થયો પોપટ. તમે કોઈ દી આવી છે ને કોલ કેવું આવે ને તો એમાં ન પડતા. નહીં કાવ્યા? કેવું બોરિંગ બોરિંગ હતું કે મજા આવતી હતી? બોરિંગ હતું. હજી તો હે ને મજેદાર હતું પણ હવે પછી બોરિંગ લાગતું હતું. શું હતું? એને હમણાં તો મજેદાર લાગતું હતું પણ હમણાં તો બોરિંગ લાગતું હતું. આપણે ગયા હતા ત્યાં મજેદાર હતું. હા મીટિંગમાં પપ્પાને આપણે નહોતા ગયા. ઓલા ગિફ્ટ આપ્યું ત્યાં. ગિફ્ટ શું આપ્યું હતું? કપડે કાચના કચોરા આપ્યા. બોલ કઈ રીતે અવડક અવડક કરતા નહીં કાવ્યા? હમણાં તમને બતાવું કચોરા આપી દઈ. પપ્પા કેવા ખારા થયા હતા નહીં કાવ્યા? પપ્પા નહોતા કહેતા કે પાછા દઈ દઈએ આપણે. નથી દેવા મને રાખવા હે. હા કાનો શું કરે સાહેબ? હાથ હતા આજો ગુગી થઈ ગઈ. દેખો આવ્યો. નથી લાગ્યું દીદીને મરાઈ નથી લાગ્યું. કાંઈ વાંધો નહીં. બસ ગાલે દિયો તું કરી દે. મમ્માને કિસી કરી દે. પડીશ વાહે અહીંયા આવ ને ગંધારી મારી દીકલી તી ગંદી ગંદી. હા તો આપણે શું કાનું શું થયું? એવું થયું તું? હા સોરી હાલ કઈ વાંધો નહીં. એક જ મિનિટ. હા તો આપણે ગયા હતા HDFC બેંકની મીટિંગ હતી કાંક. તો એ લોકો એમને બોલાવ્યા હતા અને વિશાલ સાંભળ કાવ્યા. હા તો અમે ગયા હતા HDFC બેંકમાં ગયા હતા. પછી
મેં ક્યાં કીધું તને નથી દેખાડવી તો આમ જાય એમ ન કીધું તો એ તો બોલતી હતી તો તું વચ્ચે વચ્ચે બકબક કરતી હતી એટલે તને ખાલી એમ કીધું કે બોલમાં નો દેખાડવાનું તો મેં કીધું જ નથી ક્યાં ગઈ ઓલો હું કરે જો મામા બેનો ફોટો પાડો ને મામા બેનો ફોટો હા તો હવે એવું ઈ કહેતી હતી કે અમે ગયા હતા HDFC બેંકે ગયા હતા વિશાલે છે ને પાર્સલ કરતા છે ને કાંક ઓલું કૂપનમાં નામ લખાયું હતું હું કરસ આ છોકરી વાત જ નથી કરવા દેતી વચ્ચે 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 ડબક ડોચકી બની હે બેઠી બેઠી શાંતિ રાખ 2 મિનિટ જોવો અને તો એ લકી ડ્રોમાં નામ લખાયું હતું ને તો પછી નો કરને કાવ્યા જો ઓલો શું કરે છે જો તો ભયો કાક કરે વિડિયો લાંબો થઈ જાય એમ કહું છું ફટાફટ બતાવા દે ને નથી કરવો જવા દે આપણે સુઈ જાય તમે બનાવો તો આખી જાલ મન કરવા દે વાત અને આમાં મોટું વિચિત્ર પ્રકારનું હા તો શું કહેતી હતી HDFC બેંકનું હતું તો વિશાલ લકી ડ્રો કાંક કૂપન હોય ને આ કૂપનમાં નામ લખાયું હતું પછી રેન્ડમ બધા કે રેન્ડમ માણસોને ચૂઝ કરતા તો વિશાલને કેટલા બધા ફોન આવ્યા કે તમે 4 વાગે આવી જાજો ને એમ બધું અમે 4:30 ગયા વિશાલ મને ગાલી કે આપણે જઈ કે હું ત્યાંથી કે પાછો કે વયો જઈશ કામે ને તું ત્યાં રહેજે કે તમે તો સારું હાલો જોઈએ તો એ લોકોએ ફોનમાં લાલચ એવી આપી કે તમારા પરિવાર માટે શું કહેવાય હા તમારા પરિવારને ફાયદાકારક છે તમને બહુ મોટી ગિફ્ટ મળવાની છે ને એવું બધું કીધું અને અમને તો એવું લાગ્યું વિશાલ કહે કે છોકરા હે કે મારે ભેગા તો અમને તો એવું લાગ્યું હતું કે ત્યાં પ્રોગ્રામ હશે જેમ કે 10-15 જણા હશે બધા માણસો આમ બેઠા હશે જેમ આપણે પ્રોગ્રામમાં જઈએ એવો પ્રોગ્રામ લઈ ગયો હતો તો વિશાલને અમે તૈયાર થઈને ગયા ત્યાં જઈએ તો કોણ કારો કાગડો નહીં જણ તો એક કંઈ નહોતા ખાલી લેડીઝ હતી બધી ત્યાં આપણાને આમ બારે એક રૂમ હતો ત્યાં બેસાડ્યા પછી ત્યાં પૂછ્યું ને બધું કીધું કે તમને કંઈ ચાર્જીસ લેવામાં નહીં આવે ને આમ નથી પછી એક મેડમ આવી એ અંદર લઈને વહી ગઈ એક હતી એ અંદર લઈને વહી ગઈ પછી બસ એ નામ પૂછ્યું ને ક્યાં રહ્યો હોને હું હે ફલાણું ઠીકણું ને એ બધું ચાલુ થયું એનું લેક્ચર મેં કીધું મેં મુદ્દા ઉપર આવ ને ભાઈ હું કામ હે તારે કાવ્ય વિશાલને કે આ વાંધો નહીં તમારા છોકરાઓને કે લેતા આવજો મ્યુઝિક ને વાગશે ને બધું અને મ્યુઝિક તો કાંઈ નહીં હતી જેમ આપણે ઘરે ગીત સાંભળીને એમ એને ગીત કરી નહીં ખબર ચાલુ બાજુમાં હોમ થિયેટર હતું એમાં જ બાકી 5-6 ટેબલ હતા એમાં બધા એક માજી ની 2 માણા એવા હતા એ બિચારાઓ કંટાળીને ભાગી ગયા એ કે તમે સ્પોન્સર શું કાંક હતું રામ જાણી આવી એવું કે તમે કે લાખ રૂપિયા ભરો વર્ષે લાખ ભરવાનો તો અમે તમને કે 40,000 આપીને આટલા આપીને ઓટલા આપી 40,000 નહીં એટલે કાંક 10 લાખ ને 40,000 ને એવું કાંક ગોટા સોટા વાળતા તો વિશાલને અમે તો કંટાળી ગયા એક કોર કાનો હક નતો કરતું મેં કીધું હા ભાઈ મેં કીધું સ્કીમ કરી અને હું તમને એને બતાવું ગિફ્ટ હું આવ્યું ને કેવડું મોટું મેં વિશાલને પહેલે જ કીધું કે તમે જોઈ લેજો વરી કાંક લોચા લખાડવાળું ન હોય પછી હોઈ શકે કે પછી પૈસા માંગે કે એવું કહેતો કે નહીં કે પૈસા નથી દેવાના ને કે તમારા પરિવાર માટે બહુ કે મોટી ગિફ્ટ છે અને પ્લસમાં પાછું કે તમારા ઘરવાળીને લઈને આવજો એવું બધું કહેતા હતા તો વિશાલ કે ના મારે ઘરવાળી નહીં આવી શકે કે નાના છોકરા હોય કહેતા હોય તો હું આવું કે તો પછી કે વાંધો નહીં ભલે છોકરાઓ રહ્યા પછી એ લોકો જ કંટાળી ગયા હતા મારા છોકરાઓ અને ગિફ્ટ હું આપી ને હું તમને હમણાં બતાવું હો જાય છીએ પણ વિશાલ પછી કે
ઈ કે આની કરતા તો હે નહીં કે હું ઈ કે એને આમાં પૈસા દઈ દઉં કે એનું ગિફ્ટ એને આપી દઈ અને 60-70 રૂપિયા કે હું એને આપું એટલે આ રાખજે તું આમ અમારો ટાઈમ કે ખોટ અને ખરેખરમાં કાવ્યાને મજા નહોતી હોય એટલે લઈ કરીને ગઈ અને નીંદર સૂઈ ગઈ હતી એની કાનાની બેયની નીંદર ઉગાડી પ્લસમાં કે મારે દવાખાને જવાનું તો મારે એ બધા કામ ટીકી ગયા માલ કરવાનો તો માલ ન થયો વિશાલને પાર્સલ ન થયા અને એને ગિફ્ટ કેવું છે એ તમને બતાવું ઉભા રહ્યો 1 મિનિટ હવે જ આ બધા વાહે વાહે આવશે આ ગિફ્ટ લઈ આવી એટલે બધા વાહે વાહે આવ્યા 1 જ મિનિટ હા કાને ફૂટી જાહે ફૂટી જાય કેવડું મોટું મસ્ત ગિફ્ટ આપ્યું એમાં કાવ્યા તો કહે કે આમાં પિઝા હે મમ્મી કે આ બધાય જોઈ લ્યો અને હવે આ ભાઈ ફોડી નાખશે બહુ મહેનત થી આવ્યું છે મૂકી દે આને બધું જોઈ છે આને તો સારું હાલો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બેલ આઇકન પણ દબાવી દેજો અને વિડીયોને લાઈક પણ કરતા જજો મળીએ એક નવા વિડીયો માં ત્યાં સુધી બાય બાય